જય શ્રી કૃષ્ણ બધાને. હું ભારતીબેન મલકાણ, મુંબઈ કાંદિવલીથી, હાલ યુએસએમાં. થોડા વખત પહેલાં એટલે કે લોકડાઉન સમયમાં મને થોડાક વૈષ્ણવોએ કીધું હતું કે ભારતીબેન, આ લોકડાઉનમાં છોકરાઓને સાચવવા બહુ મુશ્કેલ થઈ જાય છે, તો તમે થોડું કંઈક લખો ને, તો આપણે તમને લખવાની આદત છે, તમે સત્સંગમાં જાઓ ત્યારે કંઈક બધું લખીને આવો છો, તો આ બાળકો સચવાય અને છોકરો નાની ઉંમરના છોકરાઓને અમે થોડું ધર્મનું જ્ઞાન દઈ શકીએ. તો લોકડાઉનના સમયમાં મેં થોડી ક્લિપો મૂકી હતી સત્સંગની, બધી સત્ય જ વાત કહેવાય, વાર્તા પણ બધી સત્ય હકીકત, અને મને બીજેથી પ્રાપ્ત થયેલી એટલે કે સત્સંગમાંથી પ્રાપ્ત થયેલી બધી, અને એ મેં લોકડાઉન સમયમાં મૂકી હતી. અને લગભગ 70-80 જેટલી ક્લિપો હતી, બધાને ગમ્યું હતું પણ ખરું. તો હમણાં થોડા વખત પહેલાં મને એક બે વૈષ્ણવે કીધું કે ભારતીબેન, તમે યુટ્યુબ પર મૂકો તો ઓલું તમારું સ્વજનો માટે હતી માત્ર, હવે સર્વજન માટે થાય એમ કંઈક થોડીક સારી છે બધી ક્લિપો, એક બે જણાને ગમી એટલે મને વૈષ્ણવે કીધું એટલે હું મૂકું છું. હવે નાના નાના બાળકોની નાની નાની વાતો છે, પણ બધી સત્ય હકીકત છે અને શાસ્ત્ર સંમત વાતો છે, મને સત્સંગમાં મળેલી વાતો છે બધી, બરાબર. તો સૌથી પહેલાં આપણે કઠોપનિષદમાં એક કથા છે, આપણે જે ઉપનિષદો છે કે છે લગભગ 108 ઉપનિષદો છે, તો એમાંથી એક કઠોપનિષદની કથા છે કે ઉદ્દાલક નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા. એટલે મારે તો છે ને આ જોઈને જ મારે બોલવાનું છે, મેં બધી લખેલી છે ક્લિપ, હા એમાંથી જ મારે જોવાનું છે. આ વાત નીકળી કઠોપનિષદની, એટલે ઉપનિષદમાં તો એવું છે કે 108 છે, બધાના તો આપણને નામ ન આવડે, પણ થોડા ઘણા હું જાણું છું એટલે આપણી ચર્ચા કરી. એક છે તૈત્તરીય ઉપનિષદ, એ તૈત્તર શાખા કહેવાય. એક ઈશાવાસ્ય ઉપનિષદ છે, એક છાંદોગ્ય છે, એક કૃષ્ણોપનિષદ છે, એક કલિસંતહરણ ઉપનિષદ છે, એક પ્રશ્ન ઉપનિષદ છે. એની રચના તો એવી રીતે થઈ હતી કે ઋષિને પ્રશ્ન પૂછ્યો કે તમે અમને કંઈક જ્ઞાન આપો, તો ઋષિ કહે છે તમે પ્રશ્ન પૂછો તો હું તમને જ્ઞાન આપું ને. એ રીતે પ્રશ્નોત્તરી થતી ગઈ અને એક ઉપનિષદની રચના થઈ, અને લગભગ એ પીપલાદ નામના ઋષિએ કર્યું છે. એ પ્રશ્ન ઉપનિષદ છે, પછી કેનોપનિષદ છે, બૃહદ આરણ્યક ઉપનિષદ છે, અને શ્વેતા ઉપનિષદ છે. આ થોડા ઘણા ઉપનિષદોના આપણે નામ જોઈએ. ઉપનિષદો 108 છે લગભગ, મારી ભૂલ ન થતી હોય તો. હવે એમાં એક કઠોપનિષદમાં એક કથા છે કે ઉદ્દાલક નામે એક પ્રસિદ્ધ ઋષિ થઈ ગયા. તેમણે સર્વમેઘ નામે યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કરનારે પોતાનું સર્વસ્વ ધન દાનમાં આપી દેવાનું હોય છે. તેમની પાસે જે ગૌધન હતું તેમાંથી સારી સારી ગાયો તારવીને, એમણે ઋષિ શું કર્યું, સારી સારી ગાયો હતી તારવીને પોતાની પાસે જુદી રાખી લીધી, અને ઘરડી અને વસુકી ગયેલી ગાયો, એવી બધી ગાયો એને દાનમાં આપવા માંડી. તે જોઈ પછી એમના પુત્રનું નામ નચિકેતા હતું. નચિકેતાને પિતાની લોભ વૃત્તિ જોઈને કંઈ ઠીક ન લાગ્યો. એણે વિચાર્યું કે પુત્ર એ પણ પિતાનું ધન છે, એટલે તે પિતાને પૂછવા ગયો કે પિતાજી, મારું દાન તમે કોને કરશો? તમે અત્યારે તમારા બધું ધનનું દાન કરવા બેઠા છો, બરાબર છે, તો હું પણ તો તમારું ધન છું, તો તમે મારું દાન કોને કરશો? 2-3 વાર પિતાને પૂછ્યું, એટલે પિતાએ ગુસ્સે થઈને કહ્યું કે તને હું યમરાજાને આપી દઈશ. બાળક નચિકેતો નિર્ભય થઈ અને પછી તો નીકળ્યો ત્યાંથી, યમરાજાના સ્થાન તરફ ચાલતો ગયો. હું યમરાજા પાસે જવાબ લઈને જ રહીશ. યમરાજાના સ્થાન તરફ ચાલતો ગયો, અને ત્યારે એ ગયો ને યમરાજાના ઘરે, ત્યારે યમરાજા એમના ઘરે નહોતા. એટલે બાળક એમને ત્યાં 3 દિવસને રાત સુધી રાહ જોતો, ખાધા પીધા વગરનો એમના દરવાજે પડ્યો રહ્યો. બહારથી યમરાજા આવ્યા, એણે બધી હકીકત જાણી કે આ કોઈક બાળક મારી પાસે કંઈક સવાલ પૂછવા આવ્યો છે. બધી હકીકત જાણી, અને આપણા આંગણે કોઈ ખાધા પીધા વગરનું પડ્યું ને, એમાં આપણને પણ થોડો દોષ લાગે. પછી યમરાજાને થયું કે ચલો મારો પણ દોષ તો કહેવાય એમાં કે બાળક મારે ત્યાં પડ્યો, મારે બીજી વ્યવસ્થા કરીને જવું જોઈએ કે ભાઈ આપણા આંગણે આવે તો એનું તમે બરાબર સમાધાન કરજો, પણ મારી પણ તો ભૂલ થઈ ગઈ છે. એટલે પછી યમરાજાએ બાળકને પ્રસન્ન કરવા માટે કહ્યું, બેટા માં તું 3 વરદાન મારી પાસેથી માંગી લે. એટલે નચિકેતા પણ રાજી થઈ ગઈ. પહેલાં વરદાનમાં નચિકેતાએ માગ્યું કે પહેલાં તો આપ મારા પિતાજીનો ગુસ્સો શાંત કરી દો, મારા પર બહુ ગુસ્સે થઈ ગયા હતા. મેં પૂછ્યું એટલે કે કોને તમે દાનમાં દેશો, તો હું તને દઈ દઈશ, યમરાજાને દાનમાં દઈ દઈશ, એવું મને જવાબ દીધો. એટલે આપ પહેલાં મારા પિતાજીનો ગુસ્સો શાંત કરી દો. બીજા વરદાનમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે કરાતા યજ્ઞનું વિધિ વિધાન પૂછ્યું કે સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો શું વિધિ વિધાન કરવાનું. અને ત્રીજા પ્રશ્નમાં એણે એવું પૂછ્યું કે મૃત્યુ પછી આત્મા શું થાય છે. આ ત્રીજો પ્રશ્ન બ્રહ્મ વિદ્યાનો હતો.
બ્રહ્મવિદ્યા તો ગમે તેને દેવાય નહીં ને, કોઈને બ્રહ્મવિદ્યાનું દાન નથી કરાતું. યમદેવે એને અનેક રીતે લલચાવ્યો, કારણ કે જે અધિકારી હોય, જે પાત્ર હોય ને એને બ્રહ્મવિદ્યા દેવાય. એને સમજાવ્યો, એને પ્રલોભનો પણ બહુ આપ્યા અને કહ્યું કે તારો પ્રશ્ન બહુ ગૂઢ છે બેટા, માટે તું બીજું કંઈ વરદાન માંગી લે. તને 100 વર્ષનું આયુષ્યનું વરદાન આપું, પુત્ર પૌત્રાદિક આપું, હાથી ઘોડા સુવર્ણ આપું, તારી ઈચ્છા હોય એટલું દીર્ઘ આયુષ્ય પણ આપું તને, પણ તું આ પ્રશ્ન મૂકી દે. ત્યારે નચિકેતે ઉત્તર આપ્યો કે મનુષ્ય દ્રવ્ય વડે તૃપ્ત થતો નથી અને આપના દર્શન થયા છે એટલે આપની કૃપા હશે ત્યાં સુધી હવે હું મરવાનો પણ નથી, હું જીવી જઈશ હવે. બરાબર, વરદાન તો મેં જે માગ્યું છે એ જ મને આપવાની કૃપા કરો. યમરાજાએ ફરીથી પરીક્ષા લીધીને કહ્યું, બ્રાહ્મણ, મનુષ્ય લોકમાં દુર્લભ એવી સર્વભોગ સામગ્રી તને આપું, તું અપ્સરાઓના ગીતો સાંભળી આનંદ કર, પણ મૃત્યુ પછી આત્મા સંબંધી મને પ્રશ્ન પૂછવાનું મૂકી દે. પણ નચિકેતા તો પોતાના નિશ્ચયમાં મક્કમ હતો. તેણે કહ્યું, હે દેવ, આ બધા આનંદ કાયમી નથી. પોતાની પણ કક્ષા ઊંચી જ હતી એની, પણ નચિકેતા ગમે તેમ તે ઋષિપુત્ર હતો ને, કે આ બધા આનંદ કાયમી નથી, નાશવંત છે. એ જાણ્યા પછી કોણ લાંબા આયુષ્યથી પ્રસન્ન થાય? આમ બાળ નચિકેતાની પ્રથમ પરીક્ષા લીધી. પછી જ્યારે યમરાજાને ખાતરી થઈ કે ઋષિ બાળ જ્ઞાન મેળવવાને પાત્ર છે, પરીક્ષા લીધી પહેલાં યમરાજાએ, પછી એણે કીધું કે આ પાત્ર લાયક છે, જ્ઞાન મેળવવાના છોકરો લાયક છે, ત્યારે તેને બ્રહ્મ જ્ઞાન સમજાવ્યો. યમરાજાએ કહ્યું કે સારી રીતે આચરેલો ધર્મ એ જ તત્વ છે, તેને જ વેદાંતિઓ બ્રહ્મ કહે છે. જિજ્ઞાસુજનોએ ભોગવવાનું, એકાગ્ર મનથી ધ્યાન કરવું, જિજ્ઞાસુજનોએ ભગવાનનું એકાગ્ર મનથી ધ્યાન કરવું, કથાનું શ્રવણ, મનન અને કીર્તન કરવું, સેવા કરવી, પવિત્ર તીર્થોનું સેવન કરવું, સત્પુરુષોનો સંગ કરવો. સત્પુરુષોના સેવનથી ધર્મમાં શ્રદ્ધા પણ ઉપજે છે અને કથામાં રુચિ પણ થાય છે, અને કથા શ્રવણ કરતાં કરતાં પવિત્ર થયેલા હૃદયમાં પ્રભુ નિવાસ કરે છે. પ્રભુ કેવા હૃદયમાં નિવાસ કરે તો કે છે પવિત્ર હૃદયમાં પ્રભુ નિવાસ કરે છે. આથી ભક્તિ પણ દ્રઢ થાય છે, રજોગુણ ને તમોગુણ પણ ઓછા થઈ જાય છે અને સત્વગુણની વૃદ્ધિ થાય છે. અને આવા ભક્તિ યોગથી મન શાંત કરવા, મન શાંત ક્રમશઃ થતું જાય છે. એની મેળે શાંત થતું જાય છે. અહંકારની ગ્રંથિ તૂટી જાય છે, સર્વ સંશયો સમી જાય છે અને કર્મોનો ક્ષય થતાં મનુષ્યનું કલ્યાણ થાય છે. આટલો સરસ બ્રહ્મ વિદ્યાન આ તો મેં ટૂંકમાં લખ્યું છે. આ તો બહુ મોટા, સંસ્કૃતમાં તો ઘણા બધા શ્લોકો છે અને આ તો મેં જે કથામાં સાંભળ્યું એ પ્રમાણે લખી લીધું છે, પણ આ ટૂંકમાં એનો સાર આટલો છે, મનુષ્યનું કલ્યાણ છે. અને ખરેખર નચિકેતાની ઊંચાઈ બહુ એ સમયમાં તો બહુ જ ઊંચાઈ કહેવાય. રાજકોટમાં એક શાળા છે, એ શાળાનું નામ નચિકેતા રાખ્યું છે, નચિકેતા હાઈસ્કૂલ જેવું કંઈક છે. અને લગભગ મારા ખ્યાલથી હાસ્ય કલાકાર સાઈરામ કરીને એક હાસ્ય કલાકાર છે રાજકોટમાં, એ એમનું સંચાલન કરે છે. અને નચિકેતાની બુદ્ધિની ઊંચાઈ કેટલી ઊંચી કહેવાય કે સ્વામી વિવેકાનંદજીએ કીધું એક વખત, એણે દરેક માતા પિતાને આવાહન આપ્યું કે તમે મને માત્ર 100 નચિકેતા આપો તો હું આખો દેશ બદલી નાખીશ, કારણ કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. એટલે નચિકેતાની આટલી મોટી ઊંચાઈ હતી. આ એક નાના બાળકની વાત થઈ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.